ત્રણ ગુણવાળો બ્રાહ્મણ છે એ જ બ્રાહ્મણ છે, જેમાં સદાચાર છે, જેમાં વેદાચાર છે, અને જેની અંદર જેણે વેદનું અધ્યયન કરેલું છે એવો બ્રાહ્મણ છે. ખાલી એક ગુણવાળો છે એ દ્વિજ છે, સદાચારી છે, વેદનો આચાર જીવનમાં છે કે વેદ ભણેલો છે. જે રાજાની સેવા કરનારો છે એ ક્ષત્રિય બ્રાહ્મણ છે. 8 પ્રકારના બ્રાહ્મણની ચર્ચા છે. જે વેપાર કરનારો છે એ વૈશ્ય બ્રાહ્મણ છે. જે એકલી ખેતી જ કરનારો છે એ શુદ્ર બ્રાહ્મણ છે. શિવપુરાણ કહે છે કે શુદ્ર બ્રાહ્મણ ઇત્યુક્ત સ્વયમેવ હિ કર્ષક, પોતે જ ખેતી કરતો હોય તો એ શુદ્ર બ્રાહ્મણ છે. અમારે પણ જમીન છે, પણ મારા પિતાજીને જ્યારે આ ખ્યાલ આવ્યો શિવપુરાણ વાંચવા સમયે કે ખાલી એકલી ખેતી કરતો હોય એ બ્રાહ્મણ શુદ્ર બ્રાહ્મણ કહેવાય, અમે ત્યારથી ખેતી છોડી દીધી. ભાગ્યું આપી દે, બાકી ખેતી, હું તો ક્યારે ખેતર ઉપર જતો જ નથી. ઈર્ષા કરનારો બ્રાહ્મણ છે. અસૂયાલુહુ પરદ્રોહી ચાંડાલ દ્વિજ ઉચ્યતે. જે બીજાની ઈર્ષા કરે એવો બ્રાહ્મણ છે, ચાંડાળ બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણ પરિવારમાં કથા છે, મહેતા પરિવારમાં કથા છે. મને ઘણા લોકોએ પૂછ્યું કે તમારા પરિવારમાં જ છે? કીધું ના ના, અમારા પરિવારમાં તો નથી, પણ મેં કીધું મારા બેનના પરિવારમાં છે. એવું મેં કીધું કે ભાઈ મારા મિત્ર છે નરેન્દ્રભાઈના બેનના પરિવારમાં આ કથા છે, એટલે મારા બેનના પરિવારમાં જ કથા છે. સ્વાગત છે સ્વામીજીનું પણ, નિત્ય પધારે છે સ્વામીજી. નામ નથી આવડતું પણ સ્વામીજીને જાનકીદાસજી મલુક પીઠાધીશ્વરના પરંપરામાં જોડે રાજેન્દ્રદાસજીની પરંપરામાં મલુકા પીઠાધીશ્વર. દાસ મલુકા યું કહે સબકા દાતા રામ. એટલે એ પીઠથી જોડાયેલા છે ને અહીંયા પૃથ્વીનું પાલન કરનારા છે. એ પૃથ્વીનું પાલન કરનારું જે દાયિત્વ છે ક્ષત્રિય બ્રાહ્મણ છે. વેપાર કરનારા છે વૈશ્ય બ્રાહ્મણ છે. એવા 8 બ્રાહ્મણોની ચર્ચા છે. અને બ્રાહ્મણોની ચર્ચા કરતા કરતા એક બાબત એટલી બધી સરસ આવી છે કે બ્રાહ્મણો માટે 12 લાખ ગાયત્રી કરનારા હોય. લક્ષ દ્વાદશ યુક્તસ્તુ. જે 12 લાખ ગાયત્રી કરવા વાળો પુરુષ છે એ પૂર્ણ બ્રાહ્મણ છે. પૂર્ણ બ્રાહ્મણ ઈ રીત. બ્રાહ્મણે એક વખત 12 લાખ ગાયત્રી મંત્રના જપ કરવા જોઈએ. અને જે બ્રાહ્મણ 1 લાખ ગાયત્રીના જપ ન કરે એને એક પણ વૈદિક કાર્યમાં ન લગાડવો જોઈએ. શિવ પુરાણ એવું કહે છે. ગાયત્ર્યા લક્ષ્યહીનમ તું વેદ કાર્ય ન યોજયે. 1 લાખ જેને જપ નથી કર્યા ગાયત્રીના એને વૈદિક કર્મમાં ન લગાડવો જોઈએ. હાલો છતાં પણ વૈદિક કર્મ કરે તો એ ફલે નહીં. અમારે જયશંકર ગુરુજીને યાદ કરવા પડશે. બેટ દ્વારિકા જયશંકર ગુરુજી સાથે અમે પૂજામાં જતા, યજ્ઞમાં જતા, એક લાઈનસર કર્મ ન કરાવે. ક્યારે ગણપતિ પૂજન કરાવે પછી યાદ આવે સંકલ્પ તો બાકી રહી ગયો, સંકલ્પ કરાવે. ક્યારે સ્થાપન ખોલવા ન દે, એમને પોટલું વાળેલું હોય. કોઈ એનું કર્મ આડાવડું વિધિ વિધાન સાથે હોય જ નહીં, પણ એ જેને ઘરે કર્મ કરે એનું કલ્યાણ જ હોય. નિત્ય એને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા ઠાકોરજીની સામે, બેટ દ્વારિકાની સામે. નિત્ય ગાયત્રીના જપ કર્યા છે. જે તપસ્વી વ્યક્તિ, અમારે એક આપણા લોક સાહિત્યકાર છે ગુજરાતના બહુ મોટા, એમને ત્યાં ભાગવત કથા હતી. હું એમને ત્યાં કથા કરવા ન પહોંચી શક્યો. પછી એમણે બીજા કોઈ પાસે કથા બેસાડી અને પછી મને વાત કરી કે અમારા ફલાણા વ્યક્તિ હતા. અને મેં કીધું કદાચ એ કથા ન કરે ને ખાલી વ્યાસપીઠ ઉપર આવીને બેસે તો તમારી કથા પહોંચી જાય. એનો મતલબ એ છે કે એની તપ એવું છે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ પણ જેને આગ્રહપૂર્વક કહેતા કે એક દિવસ કથા તું વાંચ. પૂજ્ય નવલશંકર શાસ્ત્રીજી કચ્છ, એમણે કીધું એણે મારે ત્યાં કથા કરી. મેં કીધું બસ બેસી ગયા, વાત થઈ પૂરી. તપસ્વી વ્યક્તિઓ વ્યાસપીઠ ઉપર આવી અને જે ભાવથી કથા કરે, એમ તપસ્વી વ્યક્તિ કર્મકાંડ કરવા માટે આવે છે. બાકી તો કર્મકાંડનું રેકોર્ડિંગ કરી લ્યો તમે, તમારે ત્યાં વાસ્તુ હોય તો. ને પછી વાસ્તુ હોય ત્યારે એ કેસેટ ચડાવી દો બીજાને ત્યાં, તો મંત્રો તો એને જ હોય, ન ચાલે. આ ઓમ ત્રંબકન જજામહે સતત વાગ્યા કરે સર્કિટમાં, એનાથી પુણ્ય ન મળે. તો અહીં હરે રામ હરે કૃષ્ણ બોલવાની જરૂરિયાત નથી. સર્કિટ મૂકી દો. બોલવા વાળાની ઉર્જા કેવી છે એના ઉપર આધારિત છે. સર્કિટમાં ઉર્જા ન હોય. એ તો જે વ્યક્તિ આવે ને એ વ્યક્તિ બોલે.
એ વ્યક્તિની ઉર્જા કેવી છે એનાથી મંત્રનો ભાવ એની ઓરાઓ પથરાય. જે બ્રાહ્મણ 1,00,000 ગાયત્રી મંત્રના જપ કરેલા હોય, વૈદિક કાર્યમાં કોઈને ત્યાં વૈદિક કાર્ય કરે તો સફળ ના થાય. એટલે બ્રાહ્મણોને નાનપણમાં દીક્ષા દઈ દેવામાં આવે. યજ્ઞોપવિત સમય એ દીક્ષા છે કે તમે યુવાન બની જાઓ, મોટા થઈ જાઓ, ત્યાં સુધીમાં 1,00,000 જપાઈ જાય. અને 1,00,000 તો જપવું જોઈએ. એનાથી આગળ કદાચ ને એ 1,00,000 ન જપે. પરિવ્રાજક જે સંન્યાસીઓ છે, પૂજ્ય સ્વામીજી સામે છે, પરિવ્રાજકોને નિત્ય પ્રાતકાલથી લઈને સાંજ સુધીમાં 12,000 પ્રણવના જપ કરવા પડે. પ્રાત 12 સહસ્ત્રમ પ્રવ્રજામી પ્રણવમ જપે. સંન્યાસી 12,000 જપ કરવા પડે સવારથી લઈને સાંજ સુધીમાં. 12,000 જપ ન કરે ને એક દિવસ નિયમનું ઉલ્લંઘન થાય, કોઈ પણ વ્યક્તિ, મોટા ભાગના લોકો કહેતા હોય કે અમારા નિત્યક્રમમાં ઉલ્લંઘન થયું છે, નિત્યક્રમ અમારો થતો નથી, નિત્યક્રમ છૂટી ગયો છે. ઘણા લોકો નિત્યક્રમ છૂટી જાય સમય એવો હોય તો એનું પ્રાયશ્ચિત કરવું હોય તો શું કરવું પડે? લગભગ લોકોનો આવો ભાવ છે કે એના માટે અમને કંઈક બતાવો તો શ્રી શિવ પુરાણ એવું બતાવે છે. તમારી પાસે પત્રક છે અને એ પત્રકનો પહેલો શ્લોક તમને પ્રાયશ્ચિત માટે કહે છે કે પ્રાયશ્ચિત કેવી રીતે કરવું જોઈએ. રાગ ભીમપલાસી, તાલ રૂપક, શ્લોક અનુષ્ટુપ છંદ, અને અનુષ્ટુપ છંદના શ્લોકમાં આપ સૌ પણ અમારી સાથે આ શ્લોક, આ જે શ્લોકો તમને આ પત્રકમાં આપવામાં આવ્યા એ બહુ જરૂરિયાત વાળા શ્લોકો છે, જે તમારી યાદીમાં રહી શકે, તમને રોજ માટે તમને ખ્યાલ આવી શકે એવા શ્લોકો જ લીધા છે. બાકી તો 24,000 શ્લોકો છે, કેટલા તમે શ્લોકો લઈ શકો, પણ જેની ખૂબ જરૂરિયાત હતી તમારી યાદીમાં રહે એવા માટે આવા શ્લોકો લીધા છે. એટલે એમાંનો આ એક શ્લોક અનુષ્ટુપ છંદમાં. દિને દિને પ્રતિક્રાંતે નિત્યમેવં કૃપાજપે પ્રતિક્રાંતે નિત્યમેવ ક્રમાજપે દિને દિને પ્રતિક્રાંતે નિત્યમેવં ક્રમાજપે દિને દિને પ્રતિક્રાંતે નિત્યમેવં ક્રમાજપે માસાદો ક્રમશોતીતે સાર્ધલક્ષ જપે નહીં. માસાદો ક્રમશોતીતે સાર્ધલક્ષ જપે નહીં. માસાદો ક્રમશોતીતે સાર્ધલક્ષ જપે નહીં. સાર્ધલક્ષ જપે નહીં. દિને દિને પ્રતિક્રાંતે નિત્યમેવં ક્રમાજપે દિને પ્રતિક્રાંતે નિત્યમેવ ક્રમાજપે નિત્યમેવં ક્રમાજપે નિત્યમેવં ક્રમાજપે દિને દિને ત્વત અતિક્રાંતે. પૂજ્ય સ્વામીજીનું પણ સ્વાગત છે. નિત્ય ભગવાન સત્યનારાયણ ચરણારક્તાઃ યે સંતિ તેષાં સ્વાગતમ વ્યહરામિ. ત્વત અતિક્રાંતે, જો દિવસે દિવસે તમારો અતિક્રાંત થતો હોય, તમારો નિત્યક્રમ ઉલ્લંઘન થતું હોય ને એમાં નિત્યમેવ ક્રમાજ જપે, એનો ક્રમ રોજ માટે તમારે ભૂલાઈ જતો હોય, રોજ માટે ક્રમશઃ 1 માસ માસાદો ક્રમશો અતીતે 1 મહિના સુધી નિત્યક્રમ ન થાય
તો સાર્ધ લક્ષ જપે નહીં. સાર્ધ લક્ષ એટલે 1.5 લાખ. 1.5 લાખ તમે જપ કરો ત્યારે પ્રાયશ્ચિત થાય. આપણે રોજનો નિયમ હોય કે હું રોજ 2 માળા કરીશ, 2 માળા ન થતી હોય, અને એમ 1 મહિનો વ્યતીત થઈ ગયો હોય કોઈ કાર્યના કારણે, તો 1.5 લાખનું પ્રાયશ્ચિત કરી એ મંત્રનું ને પછી પાછો આરંભ કરવો પડે. આ પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે. અને એ પ્રાયશ્ચિત કરીને જ્યારે કોઈ 1 માસ સુધી નિત્યક્રમ તમારો તૂટે તો તમારે યજ્ઞોપવિત સંસ્કાર પુનઃ કરો. માસાતીતે તું નિત્યેહી પુનશ્ચ ઉપનયમ ચરેત. ફરીથી તમારે જનોય બદલાવી પડે 1 મહિના સુધી નિત્યક્રમ ન થાય તો. અને આ નિત્યક્રમમાં જે વ્યક્તિ મુમુક્ષુ બ્રાહ્મણ છે એને સદા માટે જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. બ્રાહ્મણો મુક્તિકામ સ્યાદ બ્રહ્મ જ્ઞાનમ સદા. વેદાંતનો અભ્યાસ કરવો જોઈએ, વેદનો અભ્યાસ કરવો જોઈએ. એવા વેદાંતનો અભ્યાસ કરનારા જે બ્રાહ્મણ છે એને પ્રભાતે પ્રાતકાલ જાગવું જોઈએ. ઉત્તર દિશા તરફ મુખ રાખીને મળનો ત્યાગ કરવો જોઈએ. માટીથી હાથ ધોવા જોઈએ. એમને લઘુશંકા જાય તો 4 વખત કોગળા કરવા જોઈએ. અને જ્યારે બીમાર પણ હોય સ્નાન નિત્ય કહેવામાં આવ્યું છે. મોટા ભાગના લોકો એવું ખેતીનું કામ કરતા હોય કે અમારે તો સવારમાં જાગીને ખેતી જ કરવા જાવી છે, પાછું માટીમાં જ જવું, તો અમારે સ્નાન કરીને કેમ જવું? તમે સ્નાન કરીને જ ખેતીના કામમાં જશો તો એ ખેતી સ્નાન મનને પ્રફુલ્લિત રાખવા માટે છે. ક્યારે તમારા કુટુંબમાં કોઈનો દેહાંત થઈ ગયું હોય ત્યારે ચૈલમ સ્નાનમ, વસ્ત્ર સાથે સ્નાન કરવાનું હોય. એમાંય ઘડો તમારા મસ્તક ઉપર આમ પધરાવવાનો હોય. તમારા મસ્તક ઉપર જલ પડે એટલે ઊંડા જે મનની અંદર પ્રત્યાઘાતો પડેલા છે દૂર થઈ જાય, એટલે મસ્તક ઉપર જલ પધરાવવાનું હોય છે, એટલે સ્નાન કરવાનું હોય છે. તમારે રાત્રિના તમારા મનમાં ઊંડા પ્રત્યાઘાતો જે પડેલા છે તમને ખ્યાલ નથી, પણ સવારની તમારી પ્રતિક્રિયા બતાવે છે તમારા મન ઉપર કેટલા ઊંડા પ્રત્યાઘાતો પડ્યા છે, એટલે સવારમાં સ્નાન કરવાનું. આખા દિવસમાં તમારી ઉપર જે પ્રત્યાઘાતો પડ્યા હોય મનમાં ઊંડા, એ દૂર કરવા માટે સાંજે પણ સ્નાન કરવું. આપણે બધા મોટા ભાગના લોકો સાંજને જેવી તેવી સમજીને સાંજે કપડા ઓલા જ પહેરીએ. નાઇટ ડ્રેસ પહેરી લ્યો, કેટલા દિવસ ધોયા વિનારો હોય ને એ પહેરીએ. રાત્રિના સમય તમે સુવા જાઓ ત્યારે તમે ભગવાનને મળવા જાઓ. રાત્રિના સુવા સમય પણ તમારે એકદમ સ્વચ્છ વસ્ત્ર પહેરીને સૂવું જોઈએ, અથવા તમારે સ્નાન કરીને સૂવું જોઈએ, અથવા તમારે ભગવાનનું ભજન કરીને સૂવું જોઈએ. કારણ કે નિદ્રા સમાધિ સ્થિતિ છે. નિદ્રા છે સમાધિની સ્થિતિ છે. સાંખ્ય કારિકા એવું કહે કે સમાધિ સુષુપ્તિ સમાધિષુ એક રૂપતા, બ્રહ્મ એક રૂપતા. તમે સુષુપ્તિમાં જાઓ કે સમાધિમાં જાઓ, બ્રહ્મ રૂપ એક હતા. બ્રહ્મ સાથે તમને મળવાનું થાય જ. સમાધિમાં જાઓ તો તમને ખબર પડે કે હું બ્રહ્મ સાથે મળેલો છે, એની તમને સ્મૃતિ રહે સમાધિમાં. સુષુપ્તિમાં એટલે સુવામાં તમને ખબર નથી પડતી તમે બ્રહ્મને મળી આવ્યા છો. તમે જાગો છો ત્યારે ફ્રેશ શા માટે હોવ છો? બ્રહ્મ સાથે તમારી મુલાકાત થયેલી છે. તમે જાગો ત્યારે તમારી અંદર એકદમ એક જ વસ્તુ એવી છે કે જેમાં તમને પહેલી વહેલી ક્રિયા થાય પછી વિચાર આવે. બાકી તમે કોઈ પણ પહેલા વિચાર કરો પછી ક્રિયા થાય. વિચાર આવે પહેલા કે મારે ઘડિયાળ હાથમાં લેવી છે, પછી ક્રિયા થાય. પણ એક જાગવું જ એવું છે કે જેમાં પહેલા ક્રિયા થાય ને પછી વિચાર આવે. શા માટે પહેલા ક્રિયા થાય ને પછી વિચાર આવે? તમે બ્રહ્મ સાથે મળીને આવ્યા છો. એટલે શંકરાચાર્યજીએ નિદ્રા સમાધિ સ્થિતિ એવા માટે કહ્યું, નિદ્રા ને સમાધિ બે એક છે. બેયમાં બ્રહ્મ સાથે એક રૂપતા થાય. એકમાં સ્મૃતિ થાય ને એકમાં સ્મૃતિ નથી થતી. તમે તાજા માજા થઈને નીકળો છો, બ્રહ્મ સાથે તમે મળીને આવો છો એટલે તાજા માજા થઈને નીકળો છો. જાગવાની સાથે કોઈને ક્રોધ આવે જ નહીં. જાગવા સાથે કોઈને ક્રોધ આવ્યું બને જ નહીં. સીધા જાગીને ક્રોધ કરો. સીધા જાગો ત્યારે તમે એકદમ પ્રફુલ્લિત હોય. હું તો કહું સીસીટીવી કેમેરો રાખવો જોઈએ ઘરમાં. તમે સૂતા હોય ત્યારે તમારી હાલત કેવી હોય તમારે જોવું જોઈએ બીજા દિવસે. તમે જાગો ત્યારે તમારા ચહેરાની આભા કેવી હોય, ક્લોઝઅપ રાખવું જોઈએ આમ, અને પછી જોવું જોઈએ. ખ્યાલ આવે કે નહીં હું ભગવાનને મળીને જ આવ્યો. જાગો ત્યારે તમારો જે ચહેરો હોય. પણ એ આપણે ખબર નથી. એટલે રોજ માટે સ્નાન જરૂરી છે. સ્નાન માટે કહેવામાં આવ્યું છે 7 પ્રકારના સ્નાનો છે. માંત્રમ ભૌમમ તથા જ્ઞેયમ વાયવ્યમ દિવ્યમેવ ચ વારુણમ માનસમ ચૈવ સપ્ત સ્નાનાન અનુક્રમાત. 7 સ્નાનોમાં પહેલું વહેલું સ્નાન છે માંત્ર સ્નાનમ, મંત્રથી.
તમે અશક્ત હોય સ્નાન કરવા માટે તો હાથમાં જલ લઈને ઓમ આપો ઈષ્ટામયો ભુવસ્થાન ઉર્જે 9 વખત ઓમ લગાડીને આપો ઈષ્ટા મંત્ર મસ્તક ઉપર છાંટી દો તો સ્નાન થઈ ગયું. ચાલો એ મંત્ર નથી જાણતા તો ભૌમમ સ્નાનમ, પવિત્ર જલની, પવિત્ર ક્યાંયની માટી હોય, પ્રયાગમાં ગયા હોય ત્યાંથી માટી લઈ આવ્યો એવા સંતોના ચરણની રજની, વ્રજના રજની માટી હોય તો માથે આમ જ લગાડી દો, ભૌમમ સ્નાનમ થઈ ગયું. બીમાર હોય ને અશક્ત હોય તો ઠંડી લાગતી હોય ને પછી લગાડી લો કે ભાઈ ભૌમમ સ્નાનમ, એમ ના ચાલે. અહીંયા છેલ્લા દિવસે ડૂબકી લગાવજો, હું તો છેલ્લા દિવસે જ લગાવીશ. એવા માટે લગાવીશ કે માઘ પૂર્ણિમા છે. સ્વામિનારાયણ સંપ્રદાયથી લઈને બધામાં માઘ માસમાં સ્નાન કરવાનું સૌથી વધારે મહત્વ છે. અરે માઘમાં તો પ્રયાગમાં દર માઘમાં મેળો ભરાય, એને માઘ સ્નાનમ કહેવામાં આવે. પૂર્ણિમાનું સ્નાન સૌથી મહત્વનું છે. અને આપણી ભાગ્યશાળી આપણે બધા છે કે આપણી નર્મદા જયંતિના દિવસે આપણી કથાનો આરંભ થાય છે અને આપણી કથા માઘ પૂર્ણિમાના દિવસે વિરામ થાય છે. એક ગોતા ઉસ દિન ભી લગાયા જાય. ભૌમમ, માટીથી સ્નાન કરો. નર્મદાજીની માટી હોય ને માટીથી લગાડો, અશક્ત હોય ત્યારે નરેન્દ્રભાઈ